ખાજા લેવા માટે કેટલા વાગે ઉભા છો કાકા? 2 વાગ્યાના ઉભા છે વર્લ્ડ ફેમસ સરસિયા ખાજા. ઓકે, મિત્રો અત્યારે ઉભા છીએ આપણે ચોક બજારમાં અને એક સરસ મજાનું લોકેશન તમારા માટે નવું ગોઠવીને લાવ્યા છીએ. તો તમને આગળ બતાવીએ કે આ લોકેશન શું છે. નમસ્કાર મિત્રો, ડીકેજી સફળ વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે જોશીના ખાજા આપણે અહીંયા ઉભા છીએ ચોક બજારની અંદર અને કાકા બિલકુલ ફ્રી નથી. મારી પાછળ તમે કદાચ અવાજ જોઈ શકતા હશો. અને આજે અમારા સુરતીઓ છે જેમનો રસ છે ને એ ખાજા વગર અધૂરો છે. શું કેવું તમારું? બિલકુલ રાઈટ, બરાબર. જેમનો રસ ખાજા વગર અધૂરો છે, ખાજા હોય તો રસ પૂરો થાય. એટલે રસ અને ખાજા આ સીઝન છે મોન્સૂન, અને એની અંદર રસની સાથે ખાજાનો ખાય તો અમારા સુરતીઓને કહેવાય. તો આ સરસ મજાનું આ લોકેશન તમને આજે બતાવવા આવી રહ્યા છીએ. હા, જોશીના ખાજા આ તમે જોઈ શકો છો. તો આ સરાઉન્ડિંગ વ્યૂ છે આનો, આપણે બધું બતાવવાનો પ્રયત્ન કરશું. તો વિડીયોને અંત સુધી જોવા માટે બન્યા રહેજો. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચાલો બી કન્ટિન્યુ, આગળ આપણે તમને બધું બતાવવાનો પ્રયત્ન કરીએ. ઝરમર વરસાદ વરસતો હોય અને કેરીની સિઝન ફૂલ જોશમાં ચાલી રહી હોય, તમારી પાસે કેસર કેરીનો રસ એક વાડકામાં હોય અને તમારે એની સાથે તીખા ડબલ મરીવાળા મસ્ત મજાના આ ખાજા હોય ને, તો આ રસ અને ખાજાનું કોમ્બિનેશન જે છે ને એ સુરતીઓ જ્યારે લિજ્જત ઉઠાવે છે. અને એ લિજ્જત ઉઠાવવા માટે તમે જુઓ કે કેવી રીતના લાઈનમાં ઊભા છે. અહીંયા તમે જોશો કે આ જે કોમ્બિનેશન છે ને એ વર્લ્ડ ફેમસ છે. અને એ વર્લ્ડ ફેમસ જે આ કોમ્બિનેશન છે રસ અને આ ખાજાનું, એ અમારા સુરતી લાલાઓએ ઉત્પન્ન કરેલું છે. આ ખાજા અને જે કેસર કેરીનો રસ છે ને એનો એકવાર તમે ટેસ્ટ કરજો, મજા જ આવી જશે. અને અવશ્ય તમે આ વિડીયોની અંદર મને કોમેન્ટ કરજો, એની હું તમને ગેરંટી આપું છું. આ પ્રમાણે મોટા મોટા ગુલ્લા વારેલા હોય અને તમે જુઓ કે આંગળી ઉપર આ પ્રમાણે થપથપ આવે આંગળી વડે છે ને, ખાલી આપણું સિંગ તેલ. ઓકે, હવે સરસિયા ખાજા પણ કપાસિયા તેલમાં જ બને. આ પ્રમાણે હાથ વડે થપથપાવાનું. અહીંયા આવી આવી નોખી અનોખી વસ્તુઓ અમારા સુરતમાં મળે. આપણી ચેનલ પર પણ આવું ઘણું બધું છે. તો જોવા માટે ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. અને વિડીયો ગમે તો આગળ અવશ્ય શેર કરજો. અને આ પ્રમાણે તમે જુઓ કે આ સરસિયા ખાજા આ રીતે તૈયાર થઈ રહ્યા છે. આ આઈટમ એવી છે જેની પાસે સુરતીઓ ગાણા છે. ઓકે, અને આ એક્સપોર્ટ ક્વોલિટી પણ છે. અહીંયાથી ફોરેન પણ આ વસ્તુ જતી હોય છે. તો કોઈ ફોરેનનો વિડીયો મારા જોતા યુએસએ કે કોઈ પણ જગ્યાએ કેનેડા, તો પણ તમે મંગાવી શકો. આપણે એનું એડ્રેસ ને બધું તમને આપી દઈશું. તો આ છે તમારા સરસિયા ખાજા. મિત્રો, સુરત એક એવું સિટી છે ને કે દરેક સિઝનમાં જ્યારે જ્યારે ઋતુ બદલાય ને ત્યારે કંઈક ને કંઈક અનેરી મોજ મજા અને મસ્તી કરી લેતું હોય છે. તો અહીંયા પણ તમે જુઓ આજે રીમઝીમ બારિશ પણ ચાલુ છે અને ઘણા સમયથી વરસાદ પણ લગભગ 2-3 દિવસથી પડે છે. અને કેરીની સિઝન હવે બરાબર જામી છે એવું કહીએ, કારણ કે અમારા સુરતીઓમાં વરસાદ પડે ને પછી કેરી ખાવાનું મન થાય. ઓકે, અને એની સાથે ખાજા ખાવા માટે આજે ટોપલામાં તમને દેખાય છે એ છે ખાજા. કાકા આ કયા ખાજા છે? સરસિયા ખાજા. ઓકે, આ છે સરસિયા ખાજા.
વર્લ્ડ ફેમસ સરસિયા ખાજા કાકાનું કેવું છે અને અત્યારે એ આ પ્રમાણે તૈયાર છે અને એના રસિકોની તમે લાઈન જોશો. ઓકે, આ પ્રમાણે એનું પેકિંગ થાય. તો આ ખાજા ખવાય, પણ તમે એકવાર ગરમ ગરમ ચાની સાથે જ્યારે વરસાદ પડતો હોય ને ત્યારે ડબલ મરી વાળા ખાજાનો ટેસ્ટ કરજો. મને અવશ્ય કોમેન્ટ કરજો અને તમને મજા આવી જશે. ખાજા લેવા માટે કેટલા વાગે ઉભા છો કાકા? 2 વાગ્યાના ઉભા છે. ઓકે, પણ તૈયાર થાય એટલે થોડી વાર લાગે. તો આ તમે દસારો જુઓ કે આ કેવી ઇન્ટરેસ્ટિંગ ફૂડ આઈટમ હશે અમારા સુરતની. ઓકે, શું નામ કાકા તમારું? રાજેન્દ્ર મોહનલાલ જોશી. ઓકે, કેટલા વર્ષોથી ખાજાનું કામ કરો છો? અહીંયા 40-45 વર્ષથી કરું. 40-42 વર્ષ. તો એવો વર્ષોનો અનુભવ છે, વ્યક્તિ છે અને એના પેટના હિસાબે જ આપણે અહીંયા લાઈન લાગતી હોય છે. તો આપણો શું ભાવ છે આ વર્ષે કિલોનો? 320 નો ભાવ છે. 320 રૂપિયા કિલો. હાજી, બરાબર ને? અને હજુ ઓનલાઈન કેવું કે ચાલુ કર્યું નથી? ઓનલાઈન આવે છે ને જરા આપીએ. અચ્છા, એટલે કોઈ ફોરેન મોકલવાના હોય એવું પેકિંગ કરીને તમે આપો ખરા? આપીએ ખરા. ઓકે, એ પણ અહીંયા ફેસિલિટી ચાલુ છે. તો આપણું લોકેશન શું હોય છે સાહેબ? આ જ લોકેશન આપણું બરાનપુરી બાગલ જોશી પરચાણ આગળ 4 રસ્તા. બસ બરાબર. એટલે દરેકને ખ્યાલ હોય સુરતમાં, પણ આ તો કોઈ બહારથી આવતું હોય એટલે તમારે બાપુના ખાજા ખાવાની ઈચ્છા હોય, જોશીના ખાજા, તો તમે આ લોકેશન પર આવી શકો. આગળ બરાનપુરી બાગલ 4 રસ્તા આગળ. ઓકે, જોશીના ખાજા મેઇન રોડ ઉપર જ વચ્ચે તમને મળી જાય. આ લોકેશન છે. તો મિત્રો, આ તો બીજી વાતનો થોડું તમને બતાવવાનો પ્રયત્ન કર્યો અને ખાજાનો ઇન્ટરેસ્ટ હોય તો અવશ્ય તમે એનો ટેસ્ટ કરવા માટે આવજો, વધારજો. ઓકે, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. મળીએ આવા બીજા બ્લોગમાં. ત્યાં સુધી રજા આપશો. આવજો. બાય બાય.